હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ, બરાબર? કે જેનું આ લાસ્ટ લેક્ચર છે. લાસ્ટ લેક્ચરની અંદર આના પહેલાના લેક્ચરમાં આપણે ન્યુક્લિયર બળો અને જેમાં ખાસ કરીને ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા અને સાથે સાથે રેડિયો એક્ટિવિટી, આ બધી વસ્તુ લાસ્ટ લેક્ચરમાં જોયેલી છે. જો તમે એ લેક્ચર ન જોયો હોય તો પહેલાં જોઈ લેજો. અને આજના લેક્ચરમાં આ થિયરીનો છેલ્લો લેક્ચર છે. આજના લેક્ચરમાં આપણે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાનો અભ્યાસ કરવાના છીએ, બરાબર? ટોપિક તમારો મેઇન જે છે એ 13.7 નંબરનો છે, બરાબર? ન્યુક્લિયર ઉર્જા, અને એનો આ બીજા નંબરનો ભાગ છે, ન્યુક્લિયર સંલયન અને તારાઓમાં ઉર્જાની ઉત્પત્તિ. હવે આપણે ઓલરેડી જાણીએ છીએ કે બે હલકા ન્યુક્લિયસ હોય, બરાબર? મેઇન બધી આ જે ચર્ચા છે એ ઓલો જે આપણે આલેખ દોર્યો હતો, પ્રેક્ટિકલ આલેખ, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ દળાંકનો જે આલેખ હતો એ, તો એમાં જે હલકા ન્યુક્લિયસ છે એની બંધન ઉર્જા ઓછી હોય, અને એ બે હલકા ન્યુક્લિયસને ભેગા કરી અને એક ભારે ન્યુક્લિયસ બનાવવામાં આવે તો એની બંધન ઉર્જા વધારે હોય છે, એટલે કે બહુ ચુસ્તપણે જકડાયેલા હોય છે. એટલે કે અમુક દળનું ઉર્જામાં રૂપાંતર થાય છે અને એ ઉર્જા આપણે મેળવીએ છીએ, બરાબર? તો એ ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા છે. વિખંડનમાં આપણે જોઈ લીધું, ભારે છે એને તોડવાનું, અને સંલયનમાં નાના નાનાને ભેગા કરીને મોટું ન્યુક્લિયસ બનાવવાનું. ઓલાનું ઉલટું છે, બરાબર? આમાંય આપણને ઉર્જા મળે, ઓલામાંય મળતી હતી. આમાં ફાયદો એ થાય કે આમાં કોઈ રેડિયેશન નથી, રેડિયો એક્ટિવ વસ્તુ નથી. પણ બીજો એક મોટો પ્રોબ્લેમ છે. શું છે? આપણે આ થિયરીમાં સાથે સાથે જોવાના છીએ, બરાબર? તો સૌથી પહેલાં આપણે અમુક ઉદાહરણ જોવાના છીએ જે ટેક્સ્ટ બુકમાં આપણને આપેલા છે. એ ઉદાહરણના માધ્યમથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. બીજી વસ્તુ, જો તમને પરીક્ષામાં ન્યુક્લિયર સંલયન પૂછાય, હવે તમને ખબર જ છે કે 2 માર્કની થિયરી છે આ ચેપ્ટરમાંથી, કાં તો 2 માર્કનો દાખલો પૂછે, 2 માર્કની થિયરી પૂછે, તો બધી વસ્તુ લખવાની જરૂર નથી, બરાબર? હવે અહીંયા આપણે ઉદાહરણમાં જે તમને ટેક્સ્ટ બુકમાં સ્ટાર્ટિંગમાં આપ્યા છે એમાં 3 ઉદાહરણ આપ્યા છે. એમાં તમે ખાલી પહેલું એક જ, કારણ કે પહેલું જે રહ્યું ને એ આપણને આગળ કામમાં આવવાનું છે. કોઈ પણ એક યાદ રાખો તો ચાલે. તો મેઇનલી બને ત્યાં સુધી મારો એવો આગ્રહ છે તો પહેલું તો યાદ રાખવાનું છે, બરાબર? કે હવે અહીંયા બીજી એક વસ્તુ, અહીંયા આગળ જે પણ આપણે સૂત્ર લખવાના છીએ ને એ બધા ન્યુક્લિયસના સૂત્રો છે, પરમાણુના નથી. એટલે ખાસ યાદ રાખજો, જ્યારે હું લખું અહીંયા કે 1H1 એટલે આ ખાલી એક પ્રોટોનને દર્શાવે છે, આમાં ઇલેક્ટ્રોન હાજર નથી, બરાબર ને? સંલયનની પ્રક્રિયામાં ક્યાંય ઇલેક્ટ્રોન હાજર નથી. આ ખાલી એક પ્રોટોન છે, હાઇડ્રોજનનો પરમાણુ નથી. આ ખાલી પ્રોટોન છે. સમજાય તમને શું કહું છું? તો માનો કે આવા 2 પ્રોટોન ભેગા મળે છે. આપણે પેલું ઉદાહરણ આપણે જોઈ છીએ કે આ 2 પ્રોટોન ભેગા મળ્યા, બરાબર? તો હવે એમાંથી શું બને? તો કે ભાઈ 2 પ્રોટોન ભેગા થાય તો એક ભારે વસ્તુ બને. તો 2 પ્રોટોનમાંથી તમને ખબર છે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે. આ બેઝિક ઇન્ફોર્મેશન આપણને ખબર હોવી જોઈએ. પેલો છે એને પ્રોટોન કહેવાય અથવા હાઇડ્રોજન 1H1. બીજો સમસ્થાનિક છે એ ડ્યુટેરિયમ છે, અને ત્રીજો છે એ ટ્રિટિયમ છે. તો અહીંયા આગળ ડ્યુટેરિયમ બને છે, બરાબર? તો 1H2 બને એટલે આની અંદર એક પ્રોટોન અને શું હોય? એક ન્યુટ્રોન હોય. હવે ધ્યાન આપજો, 2 પ્રોટોન ભેગા મળીને એક પ્રોટોન ને એક ન્યુટ્રોન બનાવ્યો ભાઈ. તો હવે પ્રોટોનનું રૂપાંતર ન્યુટ્રોનમાં થઈ ગયું ને? પ્રોટોનમાંથી શું બની ગયું? ન્યુટ્રોન. હવે જો આ વસ્તુ તમારી સિલેબસમાંથી પહેલાં હતી, હવે નીકળી ગઈ છે, પણ આપણને એકદમ સિમ્પલ છે, તમને યાદ રહી જશે. પ્રોટોન છે એ ધન વિદ્યુતભારિત કણ છે, બેલેન્સ કરવું પડે. ન્યુટ્રોન છે એ વિદ્યુતભાર રહિત કણ છે. તો પ્લસમાંથી તમે સાવ 0 બનાવી દીધું તો બે બાજુ તમારે વિદ્યુતભારનું બેલેન્સ કરવું પડે. એટલે એક પોઝિટ્રોન છૂટો પડશે. શું છૂટું પડશે? પોઝિટ્રોન, કે જેનો વિદ્યુતભાર પ્રોટોન જેટલો જ હોય અને દળ છે એ ઇલેક્ટ્રોન જેટલું હોય. આને પોઝિટ્રોન કહેવાય, બરાબર? બીજું, પ્રોટોનમાંથી ન્યુટ્રોન બનાવો છો એટલે ન્યુટ્રિનો, ન્યુટ્રોન બને. ન્યુટ્રિનો નામનો એક કણ પણ સાથે સાથે ઉત્પન્ન થશે, જેની સંજ્ઞા છે મ્યુ જેવી. મેં તમને આગળના લેક્ચરમાં શીખડાવેલું છે. જો આનું ઊંધું થાય, સપોઝ આ સંલયનની પ્રક્રિયામાં ક્યાંય ઊંધું નથી થવાનું, બધામાં પ્રોટોનનું ન્યુટ્રોનમાં થશે, પણ ન્યુટ્રોનનું ધારો કે પ્રોટોનમાં થાય
તો ન્યુટ્રોન તોડે છે એટલે એને કહેવામાં આવે છે એન્ટી ન્યુટ્રિનો, જેની સંજ્ઞા છે મ્યુ ઉપર એક લીટી બાર. બરાબર, તો હાલો આટલું બન્યું. આ સમજાણું તમને એકદમ સિમ્પલ. હવે આમાંથી જો આની બંધન ઉર્જા ઓછી છે, આની બંધન ઉર્જા વધારે છે, એકદમ ટાઈટલી જકડાયેલા છે, એટલે કાંઈક ઉર્જા દળનું ઉર્જામાં રૂપાંતર થશે. તો એ ઉર્જા સપોઝ 0.42 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આટલી ઉર્જા આપણને મળે છે. ખાસ યાદ રાખજો 0.42 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળશે. આ પહેલું ઉદાહરણ. બરાબર છે, ડન. આટલું સરસ, વેરી ગુડ. હવે બીજું અને ત્રીજું, આ બેયની ડાબી બાજુ સરખી છે. હવે આમાં હાઇડ્રોજનને તો આપણે પ્રોટોનને તો લઈ લીધો. હવે આપણે શું કરશું તો કે ડ્યુટેરોનને લેશું, ડ્યુટેરોનનું ન્યુક્લિયસ લેશું ટૂંકમાં. તો અહીંયા 1H2 પ્લસ I 1H2, અહીંયા 1H2 પ્લસ 1H2. બરાબર. હવે આમાં જો પહેલા આપણે હિલિયમનો હલકો ન્યુક્લિયસ બનાવશું. શું બનાવશું? હિલિયમનો હલકો ન્યુક્લિયસ. કારણ કે જો આમાં ખાસ યાદ રાખજો, આમાં એક પ્રોટોન એક ન્યુટ્રોન છે, આમાં એક પ્રોટોન એક ન્યુટ્રોન છે, એટલે હવે અહીંયા બેલેન્સ કરવાનું છે, એટલે હું અહીંયા સાથે સાથે લખતો જાઉં છું, તમને લોચો ન પડે એટલે. તો જો હવે આપણે બનાવશું 2He3. તો આ હિલિયમનો જ ન્યુક્લિયસ છે પણ હલકો, શબ્દ ટેક્સ્ટબુક પ્રમાણેનો. તો આમાં 2 છે એટલે 2 પ્રોટોન તો હોય જ, પરમાણુ ક્રમાંકમાં 2 છે, અહીંયા 3 છે એટલે 1 ન્યુટ્રોન જ હોય, કારણ કે 2 પ્રોટોન વત્તા 1 ન્યુટ્રોન કરો એટલે 3 થાય. ડન. આટલું. પણ અહીંયા જો બેલેન્સ કરો તો 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન હતા, તો 1 ન્યુટ્રોન ઘટ્યો, તો હારે હારે 1 ન્યુટ્રોન પણ હશે, છૂટો પડશે. બસ પૂરું, વાર્તા પૂરી, બીજું કાંઈ નહીં આવે આમાં, બીજું કોઈ રૂપાંતર થશે નહીં. બરાબર. ખાસ તમારે ઉર્જા યાદ રાખવાની છે, 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળશે. બરાબર, 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છૂટી પડશે. ખાસ આ ઉર્જાનો આંકડો યાદ રાખવાનો. બરાબર, એ ગોખવું જ પડશે, એનો કોઈ રસ્તો નથી આપણી પાસે. હવે ત્રીજું, હવે આપણે જો આની આ જ વસ્તુ છે. હવે હિલિયમનો હલકા ન્યુક્લિયસની બદલે હજી આપણી પાસે હાઇડ્રોજનનો ત્રીજો સમસ્થાનિક છે. ટેક્સ્ટબુકમાં ટ્રિટોન કીધું છે, ટ્રિટિયમ કહી શકાય, અથવા ટ્રિટોન કહો તોય વાંધો નથી. શું છે? 1H3. હવે પાછું બેલેન્સિંગ માટે યાદ રાખો, પ્રોટોન ન્યુટ્રોન છે, અહીંયા એક પ્રોટોન એક ન્યુટ્રોન છે. હવે આ 1H3 નો મતલબ કે એક પ્રોટોન છે અને 2 ન્યુટ્રોન છે. જો આના કરતાં ઊંધું તો બેલેન્સ કરો તો 2 પ્રોટોન 2 ન્યુટ્રોનમાં 2 ન્યુટ્રોન મળ્યા, પ્રોટોન એક ઘટે છે. પ્રોટોન એટલે 1H1, પ્રોટોન એટલે 1H1, પૂરું. બરાબર. અને કંઈક ઉર્જા મળશે 4.03 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળશે. રેડી? તો ખાસ આ રીતના બેલેન્સિંગ યાદ રાખજો, આમાં ક્યાંય બીજું કાંઈ આવતું નથી. ખાસ આ પહેલું ઉદાહરણ આપણા માટે બહુ અગત્યનું છે. આના ઉપરથી જ તમને મેઇન જે સંલયનની પ્રક્રિયા પૂછે તો એમાં હાઇડ્રોજનમાંથી હિલિયમ કેવી રીતે બને એ આપણે સમજાવવાનું હોય. બરાબર. તો આ તો ખાલી આપણે બેઝિક ઉદાહરણ આપ્યા છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાના. બરાબર. હાલો, આટલું ક્લિયર થઈ ગયું છે, પાકું, ડન. હાલો હવે આગળ વધીએ કે આ પ્રક્રિયા થાય કેવી રીતના. આ તો આપણે ખાલી સમજાવી દીધું કે આવી રીતના પ્રક્રિયા થાય, આટલી ઉર્જા આપણને મળશે. બરાબર. હવે આમાં તમારે ટેક્સ્ટબુકમાં જોશો તો આ બધી પ્રક્રિયાનું સમજાવ્યું છે કે પહેલી પ્રક્રિયામાં 2 પ્રોટોન ભેગા મળીને એક ડ્યુટેરોન બનાવે છે અને 0.42 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મુક્ત કરે છે. બીજી પ્રક્રિયામાં 2 ડ્યુટેરોન ભેગા મળીને એક હલકો હિલિયમનો ન્યુક્લિયસ બનાવે છે અને 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મુક્ત કરે છે. ત્રીજી પ્રક્રિયામાં 2 ડ્યુટેરોન ભેગા મળીને એક ટ્રિટોન અથવા ટ્રિટિયમનો ન્યુક્લિયસ બનાવે છે અને 4.03 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મુક્ત કરે છે. હાલો, આ તમારે એઝ ઇટ ઇઝ ટેક્સ્ટબુક પ્રમાણે મેં સમજાવી દીધું. હવે ખાસ ધ્યાનથી સમજજો, આવું થાય કેવી રીતના. પૃથ્વી ઉપર તો થતું નથી, ખાલી સૂર્યમાં થાય છે. અને તારાઓ જેટલા તારા છે એ બધા સૂર્ય જ છે, આપણને ખબર છે, પણ એટલા બધા દૂર છે એટલે એનો પ્રકાશ આપણને સફેદ ને રાતના જ દેખાય. બરાબર. એ બધું આપણે જાણીએ છીએ એટલે એમાં આપણે પડતા નથી. મેઇન આ થિયરી ઉપર આગળ વધી ફોકસ કરીએ. જો હવે ધ્યાન આપો, ધારો કે એક પ્રોટોન છે, બરાબર, એટલે એક પોઝિટિવ પાર્ટિકલ છે એવું સમજો, પ્લસ એક બીજો પ્રોટોન અહીંયા છે. હવે ઇલેક્ટ્રોન તો છે જ નહીં, અહીંયા ધ્યાન આપજો, ઇલેક્ટ્રોનને આપણે ધ્યાનમાં નથી લેતા. ઇલેક્ટ્રોન હશે ખરા એની આજુબાજુમાં, તારાની અંદર જે આ સંલયનની પ્રક્રિયા થાય છે ને તો એના ઇલેક્ટ્રોનના વાદળો જ હશે આખા,
પણ અત્યારે આપણે આ પ્રક્રિયાનો વિચાર કરી છે. આ બેને ભેગા થવું છે તો આ નજીક આવવાનો ટ્રાય કરશે, ભેગા કરવા છે તો નજીક આવશે. હવે જેમ જેમ નજીક આવશે એમ શું થશે તો કે કુલંબીય અપાકર્ષણ બળ વધશે. જો છે ને કુલંબીય અપાકર્ષણ બળ નડશે એને. કુલંબીય અપાકર્ષણ બળ KQ1 Q2 upon r સ્ક્વેર KE સ્ક્વેર upon r સ્ક્વેર થશે. અહીંયા પ્રોટોનનો વિદ્યુતભાર E છે તો એટલું અપાકર્ષણ બળ આવશે. તો જેમ જેમ નજીક આવતા જાય એમ એમ અપાકર્ષણ બળ આવે, જેમ નજીક આવે એમ અપાકર્ષણ બળ આવે. તો ભેગા થવું હોય તો એના કરતાં વધારે ઉર્જા આપવી પડે ને તો જ ભેગા થાય કે નહીં? ખ્યાલ આવે છે ને? તો જે વચમાં જે અપાકર્ષણ રૂપી એક દિવાલ છે, કાલ્પનિક દિવાલ, બરાબર, શું છે તો કે ભાઈ અપાકર્ષણ રૂપી દિવાલ એને ઠેકવી પડે. એ દિવાલમાં જેટલી ઉર્જા હોય એને ઠેકી જાઓ તો આ બે ભેગા થાય. હવે એ ઉર્જા અપાકર્ષણ રૂપી દિવાલની જે ઉર્જા છે એ કોના ઉપર આધાર રાખે તો કે આ તમારા બે જે વિદ્યુત ભાર છે ને, હવે ધારો કે જરૂરી નથી કે હાઇડ્રોજન એટલે પ્રોટોન જ હોય, ડ્યુટેરોન હોય, ટ્રિટિયમ હોય, હલકો હિલિયમ હોય, ઓલો હિલિયમ હોય, ગમે તે હોય. તો એના વિદ્યુત ભાર બે વસ્તુ ઉપર આધાર રાખે. ખાસ આ યાદ રાખજો MCQ માટે કે એક તો વિદ્યુત ભાર પર આધારિત છે, +1 છે, 2 છે, કેટલો વિદ્યુત ભાર છે એના ઉપર આધારિત છે, બરાબર છે. અને બીજું આ જે ન્યુક્લિયસ જે છે, બરાબર, ન્યુક્લિયસ એની ત્રિજ્યા ઉપર આધાર રાખે. તો આ ખાસ યાદ રાખજો. અપાકર્ષણ રૂપી દિવાલ એટલે કે અપાકર્ષણ રૂપી બળ છે એ બે વસ્તુ ઉપર આધારિત છે, વિદ્યુત ભાર ઉપર અને ન્યુક્લિયસની ત્રિજ્યા ઉપર આધાર રાખે છે. ખ્યાલ આવી ગયો આટલો? પાકું, ડન. હાલો, હવે આમાં ધારો કે આપણે પહેલું ઉદાહરણ જે છે આ પહેલું આ ઉદાહરણનો વિચાર કરી અને ધારો કે પ્રયોગો ઉપરથી વૈજ્ઞાનિકોને ખબર પડી કે બે પ્રોટોનને ભેગા કરવા હોય ને તો વચમાં જે આ અપાકર્ષણ રૂપી દિવાલ છે ને એની જે ઉર્જા છે ને એ 400 keV જેટલી હોય, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય, બરાબર. હવે આટલી ઉર્જા હોય અપાકર્ષણ રૂપી દિવાલની અને આ ઉર્જા છે એ તમને ખબર છે તમે ગતિ ઉર્જાના સ્વરૂપમાં એને લઈ શકો, બરાબર, અપાકર્ષણ રૂપી. કારણ કે બેની ગતિ ઉર્જા જો અહીંયા સુધી પહોંચી જાય તો એ બે ભેગા થશે ફાઇનલી. જો હવે આટલી ઉર્જા છે એના ઉપરથી તમને તાપમાન માપવાનું કહે તો માપી શકાય. ધોરણ 11નો કન્સેપ્ટ યાદ કરવાનો છે. ધોરણ 11માં ગતિવાદમાં આપણે ભણ્યા હતા કે કોઈ પણ અણુ, કોઈ પણ વાયુ હોય તો અહીંયા આગળ હાઇડ્રોજનનો વાયુ નથી લેવાનો, અણુ નથી લેવાનો, ખાલી એક પ્રોટોનને લેવાનો છે. તો એક પરમાણુય વાયુ હોય તો એના માટે સમતુલ્ય ઉર્જા કેટલી થાય? 3/2 kBT. યાદ છે કે નહીં? બોલો. અને આના બરાબર શું થાય તો કે આના બરાબર ગતિ ઉર્જા થાય કે આ શું છે? ગતિ ઉર્જા, બરાબર. હવે અહીંયા આપણે કિંમત મૂકશું અને તાપમાન મેળવશું. શું જોઈએ છે? તાપમાન જોઈએ છે. તો તાપમાન જોતું હોય તો ગતિ ઉર્જા છે 400 કિલો એટલે કેટલા થાય? 10⁻³ ઇલેક્ટ્રોન એટલે 1.6 × 10⁻19 જૂલ થાય, બરાબર. જૂલમાં ફેરવવું જરૂરી છે. તો આ તો મેં ગતિ ઉર્જા લખી નાખી. તાપમાન જોઈએ છે તો ગુણાકારમાં બગડો આવશે, બરાબર. ગુણાકારમાં બગડો ઉપર વયો ગયો, આ જૂલમાં, છેદમાં શું આવી જાય તો તગડો. કેબીનું મૂલ્ય ખબર છે 1.38 × 10⁻23 થાય જૂલ પર કેલ્વિન, બરાબર. હવે આ આખે આખું તમે કેલ્ક્યુલેશન કરો, બરાબર. તમે તો નહીં જ કરો, હું જ કરી દઉં, બરાબર. બટ તમે આળસ કરી જાઓ એટલે જો આ તમારી સામે કેલ્ક્યુલેટર લઈને આપણે કરીએ છીએ. જો પહેલાં 400 કર્યા ગુણ્યા 1.6 કર્યા, બરાબર, એટલે એને ગુણ્યા 2 કર્યા, બરાબર. આ 10ની ઘાત બાકી રાખું છું. જે આવ્યા એને ભાંગ્યા 3 કર્યા અને એને ભાંગ્યા 1.38 કર્યા, બરાબર. એટલે 309.17 આવ્યું. કેટલું આવ્યું? જોજો, 309.17 આવ્યું. એને ગુણ્યા આ -23 ઉપર જાય +23 થાય. બોલો હા કે ના? તો આ 23 અને આ +3 તો છે જ, એટલે 23 ને 3 26, 26માંથી 19 કાઢો, 26માંથી 19 કાઢો એટલે 7 વધે, બરાબર. એટલે 3.09 ગુણ્યા આ 7 વધ્યા અને 2 આ લઈ લીધા એટલે 9 થાય. આ કેલ્વિન. તો આને 3 પોઈન્ટ પછી 0 છે અને કાઢી નાખો તો એપ્રોક્સિમેટ તાપમાન કેટલું આવે? 3 × 10⁹ કેલ્વિન આવે. કેટલું? આ રીતે તમને ટેક્સ્ટ બુકમાં સમજાવેલું છે, બરાબર. આ ધોરણ 11નો કોન્સેપ્ટ તમને યાદ હોવો જોઈએ તો જ તમને આ સૂત્ર તમને મેળવી શકો. તો આ તાપમાન છે એ એક્ઝેક્ટ મેળવેલું જ છે જો આ રીતના કેલ્ક્યુલેશન કરીને 3 × 10⁹ કેલ્વિન તાપમાન હોવું જોઈએ.
હવે આટલું બધું તાપમાન હોય ત્યારે બે પ્રોટોન ભેગા થાય અને ત્યારે છે ને સંલયનની પ્રક્રિયા થાય. હવે આ તાપમાન તમને કેવડું લાગે છે? આ બહુ ભયંકર તાપમાન છે. પૃથ્વી ઉપર મેળવવું અશક્ય, લગભગ અશક્ય જેવું છે આ. પણ વૈજ્ઞાનિકોએ સંશોધન કરી અને સૂર્યનો જે અંતરિયાળ વિસ્તાર હોય, અંતરિયાળ એટલે અંદરનો, તો એનું જે એપ્રોક્સિમેટ તાપમાન એ લોકોએ ચેક કર્યું ને વૈજ્ઞાનિકોએ, તો એ છે ને એપ્રોક્સિમેટ 1.5 × 10⁷ કેલ્વિન જેટલું આવે છે. કેટલું આવે છે? 1.5 × 10⁷ કેલ્વિન જેટલું આવે છે. એટલે આના કરતાં ઘણું ઓછું છે. હવે આના કરતાં ઓછું છે તો હવે આપણે કન્ફ્યુઝ થઈ જાય, તો શું થતું હશે ખરેખર? થાય ને? તો ઓછું છે એનો મતલબ એમ કે તાપમાન ઓછું હોય તો સામે પ્રોટોન પાસે ઉર્જા વધારે હોવી જોઈએ, ગતિ ઉર્જા ઓલરેડી વધારે હોવી જોઈએ, તો જ તાપમાનની એને ઓછી જરૂર પડે ને. તો એનો મતલબ એમ સમજવાનો કે તાપમાન ઓછું છે એનો મતલબ એમ કે સૂર્યની અંદર જેટલા હાઇડ્રોજનના ન્યુક્લિયસ છે, એટલે કે જેટલા પ્રોટોન છે, એ બધાઈ પાસે જે ગતિ ઉર્જા છે ને એ જબરજસ્ત હોવી જોઈએ, ઘણી વધારે હોવી જોઈએ, તો જ ઓછા તાપમાનમાં ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા શક્ય બને. અધરવાઇઝ ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા શક્ય બની શકે નહીં. સમજાય છે ને તમને શું કહેવા માંગુ છું? બરાબર. તો આપણે અહીંયા આગળ થિયરીનો પહેલો પાર્ટ જે છે એ કમ્પ્લીટ કરીએ છીએ. વિડીયો પોઝ કરીને આ તમારી ભાષામાં લખી નાખો. હવે બીજો પાર્ટ જે છે, મેઇન પાર્ટ, જેની અંદર મેઇન આપણે હાઇડ્રોજનમાંથી હિલિયમ બનાવશું, એ આપણે શીખવાનું છે. એના ખાસ 3 સમીકરણો છે. બરાબર છે? 3 પ્રક્રિયા છે. એકચ્યુઅલમાં જોવા જાઓ તો 3 નહીં પણ 4 થશે. બરાબર. એક પોઝિટ્રોન ને ઇલેક્ટ્રોનની પ્રક્રિયા આવશે. તો પહેલા વિડીયો પોઝ કરીને ફટાફટ આટલું લખી નાખો. બરાબર ને? પછી આપણે આગળ વધી છીએ. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ પાર્ટની અંદર મેઇન આપણે જોવાના છીએ કે હાઇડ્રોજનમાંથી હિલિયમ કેવી રીતના બને છે. ખરેખર ડાયરેક્ટ સીધું 4 હાઇડ્રોજન ભેગા થઈને એક હિલિયમ બનાવે એવી રીતના નથી થતું. બરાબર. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયાઓ થાય છે. પહેલી પ્રક્રિયા જે આપણે સ્ટાર્ટિંગમાં લખી હતી એ જ છે, સેમ. 2 પ્રોટોન ભેગા થાય છે, એક ડ્યુટેરોન બનાવે છે, એક પોઝિટ્રોન છૂટો પડે, એક ન્યુટ્રિનો છૂટો પડે અને 0.42 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છૂટી પડે. રેડી? હા, હાલો આટલું ક્લિયર થઈ ગયું. હવે બીજા નંબરની જે પ્રક્રિયા છે એમાં શું થાય તો કે આ જે પોઝિટ્રોન છે, ખરેખર સૂર્યની અંદર ઘણા બધા વાદળાના સ્વરૂપમાં ઇલેક્ટ્રોનના વાદળો રહેલા હોય. તો આ જે પોઝિટ્રોન છે ને એ એક ઇલેક્ટ્રોનની સાથે પ્રક્રિયા કરે. બરાબર. તો અહીંયા આગળ જો એક E+ વત્તા એક E-, એક ઇલેક્ટ્રોન અને એક પોઝિટ્રોન પ્રક્રિયા કરે અને એના દ્વારા શું થાય? ધ્યાન આપજો. ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન એટલે એક ધન છે, એક ઋણ છે. હવે 2 ગેમા કણો ઉત્પન્ન થાય. 2 કેમ થાય? પ્રશ્ન એ થાય કે 2 કેમ થાય? તો કે વેગમાન સંરક્ષણ પ્રમાણે એક આ જે દિશામાં જતો હશે ફોટોન, એની વિરુદ્ધ દિશામાં બીજો એક ફોટોન જાય. બરાબર. તો આ રીતના છે ને 2 ફોટોનનું ઉત્સર્જન થાય પ્રક્રિયામાં. ખ્યાલ આવ્યો? તો એક ઇલેક્ટ્રોન, એક પોઝિટ્રોન, એક ઇલેક્ટ્રોન, 2 ગેમા કણો અને કંઈક ઉર્જા, તો 1.02 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ઉત્સર્જન થાય. રેડી? ડન આટલું? બીજા નંબરની પ્રક્રિયા. હા, હવે ત્રીજા નંબરની પ્રક્રિયા. હવે આપણે જો હાઇડ્રોજનમાંથી પહેલાં શું બનાવ્યું? ડ્યુટેરિયમ બનાવ્યું. હાલો હવે આ ડ્યુટેરિયમનો ઉપયોગ કરી અને એનું પાછું એક હાઇડ્રોજન સાથે સંલયન કરાવશું. બરાબર. એટલે હવે શું મળે તો કે ધ્યાન આપો. જો હવે આમાં શું છે? આની પાસે એક પ્રોટોન અને એક ન્યુટ્રોન છે. ડન. આની પાસે ખાલી એક પ્રોટોન છે. બરાબર. હવે આ બધા ભેગા મળીને શું બનાવે તો કે ભેગા મળીને બનાવશે 2He3 હિલિયમનો હલકો ન્યુક્લિયસ બનાવશે. હિલિયમનો હલકો એટલે 2 પ્રોટોન અને 1 ન્યુટ્રોન થઈ ગયા. જો 2 પ્રોટોન અને 1 ન્યુટ્રોન, જો બેલેન્સ ચેક કરી લ્યો, 2 પ્રોટોન 1 ન્યુટ્રોન. રેડી? હાલો. તો એક હિલિયમનો શું બનાવ્યો? હલકો ન્યુક્લિયસ બનાવ્યો. એક હિલિયમનો હલકો ન્યુક્લિયસ બનાવ્યો. હવે આમાં કાંઈ બીજું કંઈ છૂટું પડે એવું છે નહીં. બરાબર. કારણ કે 2 બેલેન્સ થઈ જાય છે એટલે કાંઈ ચિંતા નથી. તો ખાસ બીજું ઉર્જા છૂટી પડે.
બરાબર, કારણ કે ખાસ બધાયમાં એક વસ્તુ કોમન છે જો આ બધાયમાં કે ડાબી બાજુમાં બંધન ઉર્જા ઓછી છે, આ બાજુ બંધન ઉર્જા વધારે છે, એટલે અમુક દળનું ઉર્જામાં રૂપાંતર થાય છે. તો એ અહીંયા આગળ 5.49 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છૂટી પડશે. રેડી? હાલો, આ ત્રીજા નંબરની પ્રક્રિયા. છેલ્લી પ્રક્રિયા. હવે છેલ્લી પ્રક્રિયામાં ચોથા નંબરની જે પ્રક્રિયા છે એમાં આવા બે ભેગા કરશું આપણે. બે હલકા હિલિયમના ન્યુક્લિયસ ભેગા મળશે. તો હવે ખાસ અહીંયા ધ્યાન રાખજો, 2 પ્રોટોન 1 ન્યુટ્રોન, 2 પ્રોટોન 1 ન્યુટ્રોન. તો હવે હિલિયમનું એકચ્યુઅલ જે ન્યુક્લિયસ છે એ બનશે. બરાબર છે? ન્યુક્લિયસ કહું છું, અણુ પરમાણુ નથી કહેતો. હિલિયમનું એક ન્યુક્લિયસ બને. તો હવે અહીંયા તમને ખબર છે શું હોય, તો કે 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન હોય. 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય. આ બગડો આ રીતના કરી નાખી બધામાં, હા, કોમન. તો હવે બેલેન્સ કરો તો 2 પ્રોટોન વધ્યા, જો 2 ન્યુટ્રોન તો હતા, 2 પ્રોટોન વધ્યા, કાંઈ વાંધો નહીં. આ 1 પ્રોટોન, આ બીજો પ્રોટોન, થઈ ગયા બેલેન્સ. પ્રોટોન બેલેન્સ કરવા સહેલા છે. રૂપાંતર થાય તો આપણે ન્યુટ્રિનો એન્ટી ન્યુટ્રિનોની માથાકૂટમાં પડવું પડે, બાકી કંઈ જરૂર નથી. સાથે ઉર્જા તો મળશે જ, બરાબર. ઉર્જા મુક્ત થશે 12.86 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી. રેડી? તો મેઇન આ 4 પ્રક્રિયાઓ છે. હવે આ ખાસ ધ્યાન રાખજો, હવે જે હું સમજાવું છું એ ખાસ મગજમાં ઉતારજો. હવે તમારે હિલિયમ બનાવવો છે તો એના માટે તમારે 2 હિલિયમના હલકા ન્યુક્લિયસ જોઈએ છે. એક હિલિયમનો ન્યુક્લિયસ બનાવવા માટે 2 હિલિયમના હલકા ન્યુક્લિયસની જરૂર પડે, અને એક હિલિયમનો હલકો ન્યુક્લિયસ બનાવવા માટે આ બધી પ્રક્રિયા ઉપરની થવી જોઈએ. તો એક હિલિયમનો હલકો ન્યુક્લિયસ બનાવવા માટે તમારે 2 અને 1 3 હાઇડ્રોજન જોઈએ. અને આવા તમારે કેટલા બનાવવા જોઈએ છે? 2. તો ટોટલ કેટલા હાઇડ્રોજન જો બેલેન્સિંગ કરી છે? હવે ધારો કે આ 4 નથી લખવી, તમારે એક કોમન જ પ્રક્રિયા લખવી છે, એનું આપણે આ સિમ્પલ કેલ્ક્યુલેશન કરીશું, બહુ અઘરું નથી, જોજો. તો મારે આ ઉપરની આ જે 3 પ્રક્રિયા રહી ને, આ 3 પ્રક્રિયા આ બધી 2 વખત કરવી પડે. કેટલી વખત કરવી પડે? 2 વખત, તો જ બેલેન્સિંગ થાય. બરાબર ને? કારણ કે આવા 2 જોઈ છે. તો એક તો અહીંયા છેલ્લે આપણને 1 મળે છે, તો 2 વખત આ બધું કરી નાખી તો 2 મળી જાય. તો આ આખી પ્રક્રિયા કેટલી વાર થવી જોઈએ? 2 વાર થવી જોઈએ. તો હવે જો બેલેન્સિંગ કરી છે, ધ્યાનથી સમજજો. બેલેન્સિંગમાં ડાબી બાજુ કેટલા હાઇડ્રોજન છે ચેક કરો, 1 2 અને 3. બરાબર? 2 વાર કરો એટલે 3 ને 3 કેટલા હાઇડ્રોજન થાય? 6. પણ જમણી બાજુ એક હાઇડ્રોજન છે, તો કે આ છે ને, જમણી બાજુ એક હાઇડ્રોજન છે, તો કે અહીંયા જો આ આખી પ્રક્રિયા તમે 2 વાર કરો છો. હવે બેલેન્સિંગ આની હારે થશે ને. ડાબી બાજુ અહીંયા એક જમણી બાજુ અહીંયા હાઇડ્રોજન નથી, પણ અહીંયા છે જો 2 હાઇડ્રોજન, એટલે આ પ્રક્રિયા 2 વાર થાય, ત્યારે આ 1 વાર થાય. તો આમાં ટોટલ કેટલા હાઇડ્રોજન થયા? તો કે ટોટલ હાઇડ્રોજન કેટલા થયા? 6. એમાંથી તમને 2 મળી ગયા, તો વપરાણા કેટલા? 4 હાઇડ્રોજન વપરાણા ને. ફરીથી એકવાર જોઈ લો, ન સમજાય તો. આ 2 આ 3 2 વાર થઈ પ્રક્રિયા, ટોટલ કેટલા હાઇડ્રોજન વપરાણા? 6. એમાંથી પાછા કેટલા મળ્યા? 2. તો ટોટલ કેટલા હાઇડ્રોજન વપરાણા? તો કે 4. તો 4 1H1 4 હાઇડ્રોજન વપરાણા. બરાબર? હવે જો ડાબી બાજુ બીજું શું વપરાણું? તો કે જો આ 2 વાર પ્રક્રિયા થાય છે, તો 2 પોઝિટ્રોન અહીંયા જમણી બાજુ, 2 પોઝિટ્રોન ડાબી બાજુ. તો પોઝિટ્રોન તો એકબીજાને કેન્સલ થઈ ગયા, ઇલેક્ટ્રોન વપરાણા જો 2 વધ્યા ને આ ઇલેક્ટ્રોન. તો અહીંયા ડાબી બાજુમાં બીજું શું આવે? +2 ઇલેક્ટ્રોન આવે. જોયું? જો હવે બધું વયું ગયું, બધું વપરાઈ ગયું. ડાબી બાજુનું પૂરું. હવે જમણી બાજુનું બેલેન્સિંગ કરો. હાલો, જમણી બાજુનું બેલેન્સિંગ કરો. હાલો, તો હવે આમાંથી તમને ફાઇનલી શું મળે છે? તો કે ફાઇનલી તો હિલિયમ તો મળે જ છે, તો આ 2He4 તો આવી જ જશે. રેડી? હાલો, પછી બીજું શું મળે? તો કે જો જમણી બાજુ આ પ્રક્રિયા 2 વાર થાય છે. પોઝિટ્રોન તો ગયો, 2 ન્યુટ્રિનો વધે, 2 ન્યુટ્રિનો વધે, તો 2 ન્યુટ્રિનો, ચાલો +2 ન્યુટ્રિનો થઈ ગયા. સરસ, વેરી ગુડ. હાલો, હવે જમણી બાજુ તમે ચેક કરો. જો અહીંયા આગળ ગેમા કેટલા છે? 2. હા, એક વસ્તુ મારાથી રહી ગઈ છે, અહીંયા સાથે સાથે એક ગેમા પણ છૂટો પડશે, પ્લસ ગેમા. આ પ્રક્રિયામાં એક એડ કરી દેજો, અને આમ જ કરી નાખી ટેક્સ્ટ બુક પ્રમાણે. પ્લસ ગેમા +5.49 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. રેડી? એક ગેમા પણ અહીંયા છૂટો પડશે ત્રીજા નંબરની પ્રક્રિયામાં. બરાબર? તો ટોટલ કેટલા છે? 3. 2 વાર થાય તો કેટલા આવે?
6 ડાબી બાજુ દેખાય ગેમા છે નહીં તો અહીંયા આવશે 6 ગેમા કેટલા આવ્યા 6 ગેમા આવશે રેડી 6 ગેમા આપણને મળશે ડન હાલો તો ફાઇનલી બધું આવી ગયું હવે જો હવે ખાલી ઉર્જા રહી હવે ઉર્જા ટોટલ કેટલી થાય તો કે જો આ 3 3 નો સરવાળો ગુણ્યા 2 કરવું પડે તો તમે ચેક કરી લેજો કેલ્ક્યુલેટરમાં આ ત્રણેયનો સરવાળો કરો એને ગુણ્યા 2 કરો અને વત્તા હજી જમણી બાજુ કેટલી વધે છે તો કે 12.86 વધે છે બરાબર હવે બધાયનો સરવાળો કરો બરાબર બધાયનો સરવાળો તમે કરશો એટલે એ લગભગ કેટલી આવે છે 26.72 આવે છે તો 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ લખેલું છે એઝ પર ધ ટેક્સ્ટ બુક આપણે જાય બરાબર એકચ્યુઅલમાં 26.72 થશે હા 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આ 26 સરવાળો કરશો ને એટલે 72 આવશે 26.72 એટલે ટેક્સ્ટ બુકમાં 26.7 લખ્યું છે એ હું તમારા ઉપર છોડું છું એટલું કામ બરાબર તો તમે આ સૂત્રને આ રીતે પણ લખી શકો હજી ટેક્સ્ટ બુકમાં અથવા કરીને શું કર્યું છે કે અહીંયા 2 ની બદલે 4 ઇલેક્ટ્રોન લઈ લીધા છે અને 2 ઇલેક્ટ્રોન અહીંયા વધારાના એક્સ્ટ્રા ગાળી દીધા છે એનાથી કાંઈ ફેર પડશે નહીં એટલે તમે આ 4 ની બદલે સીધું આ સૂત્ર લખો તો પણ ચાલે તો આ રીતના કોઈ પણ સૂર્યની અંદર આ ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા આવી રીતના થતી હોય હવે શું થાય ધ્યાન આપો કે આપણો જે ખરેખર આપણો જે સૂર્ય છે ને સૂર્ય એની અંદર ઘણા વર્ષોથી આ સંલયનની પ્રક્રિયા ચાલુ જ છે સૂર્યની અત્યારની જે ઉંમર છે ને એ 500 કરોડ વર્ષ છે કેટલી અત્યારનો આપણો જે સૂર્ય છે એ 500 કરોડ વર્ષનો છે માણસનું આયુષ્ય વધીને કેટલું હોય 100 વધીને 150 200 માનો હાલો 400 500 આ કેટલા છે 500 કરોડ વર્ષનો સૂર્ય છે બરાબર આપણે તો ટપકી જવાના થોડાક ટાઈમ પછી તો આ 500 કરોડ એટલે ખરેખર કરોડ એટલે 10 7 ઘાત થાય 7 ને 2 કેટલા થાય 9 તો આપણો સૂર્ય 5 ગુણ્યા 10 ની 9 ઘાત વર્ષ જૂનો છે અને હજી વૈજ્ઞાનિકોને અંદાજો મેળવી લીધો છે કે સૂર્યના ગર્ભમાં હજી એટલો હાઇડ્રોજન પડ્યો છે હજી એટલો હાઇડ્રોજન કે બીજા 5 ગુણ્યા 10 ની 9 ઘાત વર્ષ સુધી હાલે ને એટલો હાઇડ્રોજન પડ્યો છે બરાબર એટલે આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી કદાચ 500 વર્ષ હાલે તોય આપણે તો ઉકલી ગયા હોય પણ હજી કેટલા છે તો કે 5 ગુણ્યા 10 ની જેટલો છે જેટલી ઉંમર હજી એટલી ઉંમર બાકી છે પણ કલ્પના કરો તો કે ભાઈ હજી આ સમય પસાર થઈ ગયો તો શું થાય તો કે જેટલો હાઇડ્રોજન છે એ બધાયનું કેમાં રૂપાંતર થઈ ગયું હોય તો કે હિલિયમમાં રૂપાંતર થઈ જાય તો હાઇડ્રોજનનું જ્યારે હિલિયમમાં બધાય હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થાય તો શું થાય તો કે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થઈ જાય તો સૂર્યનું તાપમાન છે ને સૂર્યનું તાપમાન ઘટે શું થાય સૂર્યનું તાપમાન ઘટે હવે સૂર્યનું તાપમાન જેમ ઘટશે કોઈ પણ પદાર્થનું તાપમાન ઘટે તો ઘનતા વધે સૂર્ય તો બહુ વિશાળ છે ઘનતા વધશે કેન્દ્રમાં એકદમ સ્ટ્રોંગ ગુરુત્વાકર્ષણ બળ જનરેટ થશે સૂર્યના કેન્દ્રમાં એકદમ સ્ટ્રોંગ ગુરુત્વાકર્ષણ બળ જનરેટ થશે એટલે ફરી પાછું તાપમાન વધશે પહેલા તાપમાન ઘટ્યું ગુરુત્વાકર્ષણ બળ વધ્યું કેન્દ્ર તરફ ખેંચાણું એટલે ફરી પાછું તાપમાન શું થયું વધ્યું ફરી પાછું તાપમાન વધતા તાપમાન ફરી પાછું 10 ની 8 ઘાત કેલ્વિન સુધી પહોંચશે ક્યાં સુધી પહોંચશે 10 ની 8 ઘાત કેલ્વિન સુધી પહોંચશે ફરી પાછી સંલયનની પ્રક્રિયા ચાલુ થશે સંલયનની પ્રક્રિયા વૈજ્ઞાનિકોનું અનુમાન છે સંલયનની પ્રક્રિયા ચાલુ થાય તો હાઇડ્રોજન તો પૂરું થઈ ગયું હિલિયમ છે હવે હિલિયમનું રૂપાંતર છે ને એ કાર્બનમાં થવાનું સ્ટાર્ટ કરશે બરાબર હિલિયમનું રૂપાંતર કાર્બનમાં થશે અને ઘણા બધા બીજા બધા તત્વો પણ એમાંથી છૂટા પડશે પણ અમુક લિમિટથી વધારે જેનો પરમાણુ દળાંક હોય એવા બધા તત્વો નહીં બને બરાબર અમુક રેન્જ સુધીના પરમાણુ દળાંકવાળા તત્વો છે એ એમાં બનવાનું શરૂ થશે ખ્યાલ આવ્યો અને આ જે પ્રક્રિયા દરમિયાન જ્યારે તાપમાન આટલું થાય ને એના માટે શબ્દ વપરાય છે રેડ જાયન્ટ બરાબર રેડ જાયન્ટ સૂર્ય એકદમ ફેલાશે પાછો બરાબર પોતાનું કદ એનું વધશે ફેલાશે એનો કલર એકદમ લાલ હશે એટલે એના માટેનો શબ્દ વપરાય છે રેડ જાયન્ટ તો રેડ જાયન્ટ જેવો સૂર્ય પાછો બની જશે અને આ આખી પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે ન્યુક્લિયર સંલયન બરાબર અને તારાઓમાં ઉર્જાની ઉત્પત્તિ
આના પછી પણ ટેક્સ્ટ બુકમાં 13.7.3 નામનો એક ટોપિક છે, બરાબર, પણ એ એકદમ સિમ્પલ ટોપિક છે, એ હું તમને અત્યારે સાથે સાથે સમજાવી દઉં. એ ટોપિકનું નામ છે નિયંત્રિત તાપ ન્યુક્લિયર સંલયન, બરાબર, નિયંત્રિત તાપ ન્યુક્લિયર સંલયન. હવે વૈજ્ઞાનિકો સેમ ટુ સેમ પ્રક્રિયા પૃથ્વી ઉપર કરવાનું ઈચ્છે છે. હવે સેમ ટુ સેમ પ્રક્રિયા તમારે પૃથ્વી ઉપર કરવી હોય વૈજ્ઞાનિકોને તો તમારે 10⁸ કેલ્વિન જેટલું તાપમાન મેળવવું પડે, બરાબર. તો ન્યુક્લિયર સંલયનનું તમે રિએક્ટર બનાવો જેની અંદર તમે તાપમાન 10⁸ કેલ્વિન જેટલું મેળવો ત્યારે આ પ્રક્રિયા થઈ શકે. તો એમાં તમે વોટસોએવર જે પણ વસ્તુ બળતણ તરીકે વાપરો છો એ વસ્તુ અલ્ટિમેટલી આટલા ઊંચા તાપમાનના કારણે જે કાંઈ પણ બળતણ હશે એ બધું બળતણ આયનોના રૂપમાં અને ઇલેક્ટ્રોનના રૂપમાં છૂટું પડી જશે, આયન અને ઇલેક્ટ્રોનના રૂપમાં છૂટું પડી જશે, અને પછી આ ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા શક્ય બનાવી શકાય. પણ એક પ્રોબ્લેમ છે કે આપણી પાસે અત્યારે એવી કોઈ ધાતુ અવેલેબલ નથી કે જે આટલું તાપમાન સહન કરી શકે. તો તમારે આટલી ઉર્જાને પકડી રાખવા માટે, સંલયનની પ્રક્રિયા કરવા માટે એવી સ્પેશિયલ ધાતુઓની જરૂર પડશે કે જે આ તાપમાન સહન કરી શકે. અત્યારે આપણી પાસે ધાતુ એવી કોઈ નથી કે જે આટલું તાપમાન સહન કરી શકે. બધી ધાતુ છે એ ઓગળી જશે, પ્રવાહી અથવા તો વરાળના સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જશે. તો ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા માટે વૈજ્ઞાનિકો બધાય દેશના, ઇવન ભારત દેશના પણ કટિબદ્ધ છે, મેં તમને કીધું હતું. પણ આપણા વૈજ્ઞાનિકો છે ને કોલ્ડ ફ્યુઝન માટે પ્રયત્નો કરી રહ્યા છે. કોલ્ડ ફ્યુઝન એટલે સૂર્યનું જે તાપમાન આટલું બધું છે એના કરતાં કંઈક ઓછા તાપમાન ઉપર આ પ્રક્રિયા શક્ય બને એવા પ્રયત્નો અત્યારે ચાલુ છે. જો એ સક્સેસ થઈ જશે તો આપણને ઘણો બધો બેનિફિટ થશે. સંલયનની પ્રક્રિયા આપણે જો પૃથ્વી ઉપર કરી શકીએ તો એ આપણા માટે ઘણો મોટો બેનિફિટ લઈ શકે. તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર અને આજનું મતલબ આ ચેપ્ટર જે છે ન્યુક્લિયસ એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આ ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલાની સાથે. ત્યાં સુધી આવજો.